આવે યાર મંચુરિયન ખાવાનું છે યાર ટાટા 200 રૂપિયા બધું પતાઈ દેવું હોય ઓય મંચુરિયન આપણા ના આપણે તો ભાજી પાવ ખાવાના છે એ ભાજી પાવ વાળી આવે ભાજી પાવ ચાલે છે આપણે ભાવે ને આપણે તો ઢોસા ખાવાના હતા બા હા તમારા છોકરા તો કે આપણે બેતારીમાં ઢોસાનું ખુલી ગયું હોય એ ઓલ્યા આપણા બેતારી તો હે એ ગ્રેડ ઢોસા ખુલી ગયા એ ગ્રેડ એ ઓલા ઢોસા હબ વાળાએ ખોલી હોય આપણા બેતાજીમાં ઓલા ચતુરભાઈ ના હે આપણા ગામના સબ્જી સેન્ટર ની ઓવા એમને જ ખોલ્યું એમને જ આપણે ખબર રોટલા ખાવા હતા સાકલા રોટલા એમને અલે ઓવા તમારા પૈસા નતા તમારા જો એમને જ ખોલ્યું હોય મારો છોકરો કહેતો કે ઢોસા હબ ખોલ્યું ખાવા આવજો લે તમે અને એક રેટ બનાવો હે કડીમાં તલોલમાં અમદાવાદમાં બધાની ફંતાસા ફંતાસી હતી બધે હ ઓવા અને બહુ સબ્જી સેન્ટર ની સામે જ છે હેળો જઈએ ઢોસા ખાવા એ માં તો ઓલું કાક ખાવ એ તો એમને કહેવું સંભાર હા સંભાર ને નવરો સંભાર વાટકીએ ને વાટકીએ પીપી કરવો લે એ તો ના તો નહીં પાડો લિમિટેડ જેટલું ખાવ હોય ને એટલું હાલ પૈસાનું જો પૈસા બધા ભાગે પડતા હાલવાના હા અને એ હમણાં જ ઓપનિંગ થયું લાગે ને મંડપ ને બંડપ બધું માટેલું આવો ચલો હેડો ત્યાં કાઉન્ટર આગળ હેડો શેઠ હંગાત શેઠ જોડે વાત કરીએ પેલા દાબી મેલ ના પણ કઈ ખબર ના પડે કદી પારવી હ શેઠ હું વેચો તમે અહીંયા બધા ઢોસા રાખો અને આ કેટલા રૂપિયા દુકાન ખોલી તમે હા અને આ તો કે કડી કલોલ ના બધે હ બધે જેટલી જગ્યા 9મી જગ્યા 9મી જગ્યા હા અને તમે મંડપ બંડપ બધું બાદશાહી બાકી હો બાકી પણ અને સર્વિસ કેવી આવો હો સર્વિસ એક નંબર એવું ન આ બધું આવું હાલ હું લખેલું હોય હોથી ઉપર વેરાયટી આપણી હા હોથી ઉપર વેરાયટી એ ભાઈ ઢોસાની એ અમને ખવડાવો હેડો તાણ મસ્ત વીઆઈપી આવે દે તમારા જે હારા હોય ભાવ વ્યાજબી છે ને પાહો એવું આખા બેચાજીમાં પહેલી વાર તમે ખોલ્યું યાર નકા પાછા હારા ઠેકાણા વગરના મળો હારા મળતા જ નહીં યાર આપણે અમારે દોહા જેવા ખાવા ક્યાં ખાવાના આડ્યું અમારે ગુજરાતી ફિક્સ થાળી ખાઈ ચલવી લે આ મંચુરિયન નું રસ્યું આ ભાજી પાઉં તો બધા કોઈ હેડો ઢોસા ખાવાના હાથ કીધું તમે નહીં એટલે પણ જગ્યા મેં બતાવી નહીં ઢોસા હબ વિપુલભાઈ પ્રજાપતિ સંજયભાઈએ ખોલ્યું આ ચતુરભાઈ બતાવે હેડો આપણો પછી આમાં ભેગું કરો યાર બધા ભેગા બેસી અમે ભાઈઓ તો અંદર તારા બાનું નહીં અહીંયા અંદર બેસીએ એ ત્યાં શાંતિ રાખો પાણી ના એવું ના કરે ને ત્યાં કોકનું પડ્યું અહીંયા બેસવાનું બેસી દો ખુરશી કાંટાવાળી ચમચી કહેવાય એને આવા દે એવી રીતે આપણે કઈ કહેવાની જરૂર જ નહીં એને કહીએ હારા આવા દે એટલે બધા હારા જ થઈ જાય હો જાતની આઈ તો એટલે હું કહેવાય હો એટલે છેલ્લા થાય એકડો મેં ત્યાં હો ગમે એટલા પૈસા થાય ખાવા છે પૈસા મોબાઈલ લોકો ના જોઈ કે મેં બદલે હું તો બેંકમાં ઉપાડીને દાવ બંડલ લ્યો આ મેં મેનુ પર આજી રોડ એટલે પણ મેનુ ના જોવાનું હોય એટલે હાલા આઈ પૈસા આ તો દુનિયા સીડે બોક્સ હોય એની હોટલ આ જો પહાડો આપણે પડેવાની બા તેરોજી પૈસા જ બતાવવાના એ ના પાવાની વાત સાવા દે આપણે ખાઈ લઈએ ઓ હારું લાગશે અહીંયા તો એક રેડ જ હોય ભીડ તો હમણાં કે ભીડ જામાં બહુ કે હું આપણા વેવા આયા ભીડ હોય પાછી મજા આવો ફટાફટ આપો બધાને સિમ્પલ પ્લેન ઢોસા બટર પછી તારી વાત આવડે ઇંગ્લિશ યાર આ દે આડી ગુજરાતી બાજુ હોય એટલે હો તમે ઇજ્જત કહો યાર આવતા તમને ये ढोसा है ढोसा बेटा अरे आपका प्यार थोड़ो खाइए पर यहाँ से नामे लाइए रही वो ये आज ना हाथ खबर चूड़ी खाई दो ए तारो भाई कहीं पानी पर जिंदगी में तारा बाप बोतल में हां खाओ चूड़ी नहीं खाવાનું ચમચી પેલા છોડ દેવાનું એ વાત સાચી પણ આમને ખરના કી આમ યાર ચમચી આમ ખાઓ વાહ
ચટણી વેડી ને ટાઈમ કમ્પ્લીટ ખાવાનું હે રેડી ખાવાનું રેડી YouTube બાકીને મિલવાનું આ એક્સ્ટ્રા ડીશ મંગાઈ તું આમાં ખા ને બુદ્ધિ વગર ના નાખો હમણાં પપ્પાએ ખાલી ખોટું આ આવ્યો બીજો આવ્યો અમારો આવ્યો એ જો બીજો આયા જ કરો હો આપણો હાઈ મેસૂમ મસાલા કહેવાય મેસૂમ મસાલા મને આવડા એમ તો ના પાડે હવે આપણો હેરો ચાલુ કરો તું ખા પેલા એ બતાવી નહીં ને તો હમણાં આવડા તને ખાને તારી કે તો ભાઈ વચ્ચે ના આવજો ને અમારે ખાવાનું ચાલુ છે ત્યાં કે તો ચટણી બટની બધું ચેલું નાખ્યું હોય મને ખબર પડતી તો ખાવા તારે તમે ગુજરાતી થાળી ખાઈ ખાઈને જ મરી ગયા આ ભાષા કદી કાકા ને ચીંગી હોય બધું કાકા ચાખવાનું જ લેતા અરે આ કોણ આવ્યો એટલે તું ભાઈ કેવું હોય તમે નતું જાહેરાત કરાઈ ગામમાં કે તમે ખોલ્યું તો આસાનું તમે આયા ખાવા આ તો ગુજરાતી થાળી કેતો પછી તો આસાનો ટેસ્ટ તો અહીંયા એક ગ્રેડ હોય એક ગ્રેડ અમે આખા ગામમાં કહી દેવું બધે કે હા જવું હોય તો ભાઈ ચતુ પૈસા વિપુલ પૈસા ખાવા જવાનું તો આશા સંદીપ પૈસા જવાનું તો આશા ખાવા નંબર 1 બતાવો અને એ તમે હવે શું ચાલે ગઠ્ઠા એ દાળ ભાત શાક રોટલી તારું કે ફેવરેટ ક્યારે શિખંડ ને મઠો જમવાઈ આવી ગયું બપોરે વ્યાજબી ભાવ રાખજો પાહા તમે ભાવ વ્યાજબી રાખતા નહીં સારું મેળો ખાઈ લેવા દે હવે છે બહુ જાતની વેરાયટી તમે તો નામ જોઈને જ એક તો ચકરી ગયા હા એ આપણા ગુજરાતી થાળી ખાવા આવવાનું હા મારી ચાટી ચાટી થઈ ગયા તમે યાર ટેસ્ટ એટલો સારો લાગે ને મજબૂત તમે બીજો મંગાયો પણ એવું કાય અમે થાળી ચાટી ચાટી નાખો સાપ પટી એવો બેઠા લાગે ઓવો મોટા પાણી આવે બરોબર ખાલી ના રાખી એવો હોય કે આમાં લખા વાત ચીલી ગોળ વાટી બીજા 17મી વાટી હોય અનલિમિટેડ આલો નુકસાન પડે યાર એટલે તમે અનલિમિટેડ આલો કોઈ બોલતા નહીં તો હારા માણસ કેવો હોય યાર હા તમે ખાલી હાવ મને ચાટી ગયા હા મસ્ત ટેસ્ટ હો નંબર 1 ટેસ્ટ ફૂટ નાખી બીજો મંગાવો ચાટી ચાટી બે મંગાયા બીજા બે મંગાયા આગળ યાર તમે સફા મંગાવતા તો અનલિમિટેડ પૈસા વસૂલ કરવાના હોય અલ્યા ડીશ તોડી નાખો ચિયાકની પણ તમે હવે તો હોળ વાટકી પી ગયા 18 વાટકી પી ગયા હવે તો બંધ કરો ત્યાં મેલો પણ હવે પતિ બિલ ભરવા જવાનું 18 વાટકી દાળ પી ગયા ભાઈ પલા માણસ કોકનું એમ સાદું રાખો કોકને કમાવા દો પૈસા આલ્યા મફત કાઢવું પડે એમ માફ હોય પછી ખાવાનું તો ભાઈ કાઢે જાય ના અંદર એ આવી જાઓ ડબલું લઈને ગયો છો ડબલું લઈને બધા તમારે બધા હું તો કહું આખા ગામના ને આખા દેશના ને આખા બધા જીને ખાવું હોય ને બધા ચૂલા કોસા વાળા બેસરા જ જવાય ચૂલા કોસા હા કોસા આવો બધા અહીંયા તારા ભાડતા નહીં અહીંયા જીનું હોય પણ કોસા હવે આપણા નામ યાદ રાખવાનું હોય બધા માણસના નામ ના યાદ રાખવાના હોય ભાઈ ચાલો પૈસા આવવાના હવે ચટણી મેળવાના પણ હવે તો ખીચમ ભલ્યો એટલે ના લે આ તો હાથ કરે વાત બધું કે ચાલો એ શેઠ બોલો ચલો બિલ કયો બા બા ચાલી એક ઢોસા ના એ ચેલું સસ્તું હોય ચાલ લીધા અમે ચાલી ના થાય કેવું 400 લઈ લો લે હા અમે તો આ બધા પૈસા વાળી પાડી પણ તો એ માફ ના આવો લે બધા બસો હો કાટો લાવો આ હો મારા તમારા લાવો તમારે આવવા પડે જો છે ત્યાં ખાવાની એવી મજા ને હરખથી તમને પૈસા આલવા પડે જો અને તમને કેવો લાગે ટેસ્ટ અહીંયાનો એક રેટ ટેસ્ટ હોય લે બધાને હું તો કહું પહોંચી જાવ તો પાછા આપમાં ઉપવાસ ખાઈ લો
ચલો ઘરે. તો અમે જઈએ આપણે ઘેર આવીશું દોઢી લઈને આવું વાળી છે